એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. વી હોપ કે એપિસોડ 6ની રેસીપી મગના ઢોસા તે તમને સારી જ લાગી હશે. તો આજે આપણે એપિસોડ 7માં ઘરમાં જ પડેલા હોય તેવા શાકભાજીમાંથી બનાવીશું નવી રીતે અને હેલ્ધી એવી કટલેટ, અથવા તો તમે ટિક્કી પણ કહી શકો છો. તો ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે દૂધી, ગાજર અને બીટને છીણી લઈશું. જો ઝીણી ઝીણી કટકી કરીશું તો તે ચડવામાં વાર લાગશે અને તે અંદરથી કાચી રહેશે. એટલા માટે આપણે છીણી લઈએ તો સ્વાદ પણ સારો આવશે અને બનશે પણ મસ્ત અને કાચી પણ નહીં રહે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કટલેટમાં બીટ નાખવાથી કલર પણ સારો આવે છે અને બીટ હેલ્ધી પણ છે, આપણી બોડી માટે ખૂબ જ સારું છે. આ 3 વેજીટેબલ છીણાઈ જાય એટલે આપણે પનીરને પણ આ જ રીતે છીણી લઈશું, કેમ કે ઝીણા ઝીણા ટુકડા નહીં સારા લાગે એટલા માટે છીણી લઈશું. હવે એક પેન લઈશું અને તે ગરમ થાય એટલે તેમાં મખાના નાખીશું અને ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે અને તેને હલાવતા રહેવાનું છે. તેને થોડીવાર માટે આ રીતે કરતા રહીશું. તે ક્રિસ્પી થઈ જાય એટલે તેને લઈ લઈશું. પછી એક મિક્સર કટરમાં આપણે તે મખાના રોસ્ટ કરેલા હતા તે એડ કરીશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું. બહુ પતલું નથી કરી દેવાનું, થોડું જાડું રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે થઈ ગયું છે. આ રીતે અધકચરું થોડું રાખવાનું છે, સાવ નથી પતલું કરી દેવાનું. તેની સાથે હવે આપણે ચટણી બનાવી લઈએ. તો આપણે એક મિક્સર કટરમાં થોડો ફુદીનો, થોડા ધાણા અને એક મેં મરચું લીધેલું છે. તમે જો વધારે તીખું ખાતા હોય તો વધારે પણ મરચાં લઈ શકો છો. હવે તેમાં ખટાશ લાવવા માટે અડધું લીંબુ નીચોવી દઈશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ થઈ જાય એટલે એને એક બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે ટિક્કી બનાવી લઈએ. તો આપણે એક બાઉલ લઈશું અને તેમાં આપણે જે છીણેલું હતું તે વેજીટેબલ એડ કરીશું, જેમ કે દૂધી, બીટ કે ગાજર. તમે તમારી ચોઈસનું બીજું પણ કોઈ વેજીટેબલ લઈ શકો છો અને કેપ્સિકમની ઝીણી ઝીણી કટકી કરીને તે પણ થોડા લઈ લઈશું. પછી તેમાં છીણેલું પનીર એડ કરીશું. પછી તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું, મેં એક મરચી એડ કરી છે, તમે વધારે પણ લઈ શકો છો, અને થોડો મરી પાવડર એડ કરીશું. અને પછી તેમાં આપણે જે મખાના રોસ્ટ કરીને પાવડર બનાવેલો હતો તે એડ કરીશું. તેમાં સારું એવું બાઇન્ડિંગ આવે એટલે થોડો ચણાનો લોટ એડ કરીશું. મેં અહીંયા 1 થી 2 ચમચી ચણાનો લોટ યુઝ કરેલો છે, વધારે નથી કરવાનો. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી બધું સરખી રીતે મિક્સ કરી લઈશું. આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે, કેમ કે દૂધી, બીટ એ બધું એવું વેજીટેબલ છે કે જેમાંથી આપોઆપ જ તે પાણી છૂટશે. એટલા માટે તેને મિક્સ કરતા જઈશું, એમ તે સરસ કડક એવો લોટ બંધાઈ જશે. મેં અહીંયા ચણાનો લોટ યુઝ કરેલો હતો. જો તમારી પાસે ઓટ્સ હોય તો તેને રોસ્ટ કરીને એ પણ લઈ શકો છો. તો તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે બીટના લીધે કલર પણ એકદમ મસ્ત આવેલો છે. મેં અહીંયા કટલેટનો શેપ આપવા માટે હાર્ટવાળું સીબું લીધેલું છે. જો તમારી પાસે તે ન હોય તો તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. જો તમારે ટિક્કીમાં બાફેલા બટેકા નાખવા હોય તો તમે થોડા મેશ કરીને બટેકા પણ ઉમેરી શકો છો. જો તમે જીમ કરો છો કે વેઇટ લોસ કરો છો અને તમને ટેસ્ટી અને ચટપટું ખાવાનું મન થાય છે તો અમારી ચેનલમાં હેલ્ધી રેસીપીની પ્લેલિસ્ટ બનાવેલી છે. તેમાંથી તમને હેલ્ધી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાર્ટ શેપમાં આ કટલેટ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે બધી જ કટલેટને તૈયાર કરી લઈશું. તો બધી કટલેટ તૈયાર છે. હવે એક પેનને ગરમ થવા માટે મૂકી દઈશું અને તેમાં ગ્રીન પીસનું ઓલિવ ઓઇલ નાખશું. જો તમે ગ્રીન પીસનું ઓલિવ ઓઇલ હજી સુધી ટ્રાય નથી કર્યું તો તમારા નજીકના પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદીને જરૂરથી ટ્રાય કરજો. તેલ ગરમ થાય એટલે આ રીતે આપણે બધી કટલેટને મૂકી દઈશું. આ ટિક્કી એકદમ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે, એટલે કે વેઇટ ગેઇનનું પણ ટેન્શન નથી રહેતું.
આ રીતે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ ટિક્કી આપી શકો છો, બીકોઝ આ ઇઝી અને ઝટપટ બની જાય એવી પણ છે. હવે આપણે બધી ટિક્કીને બીજી સાઈડ ફેરવી દઈશું. તો તમે જોઈ શકો છો કે થોડી થોડી ટિક્કી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. આ રીતે બંને બાજુ લાઇટ બ્રાઉન થાય એટલે ઉપરથી પ્રેસ કરીને બે સાઈડ શેકી લઈશું. એનાથી ટિક્કી થોડી ક્રિસ્પી પણ બની જશે. પછી થોડી ડાર્ક બ્રાઉન થાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ચટપટી એવી ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. અને મેં અહીંયા ગાર્નિશમાં ધાણા અને દાડમના દાણાનો યુઝ કરેલો છે. તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકો છો. ચટપટી અને ઝડપથી બની જાય તેવી રેસીપી અમારી ચેનલમાં મંગળવારે, ગુરુવારે અને શનિવારે આવે છે, તો તમે સૌ જોવાનું ભૂલતા નહીં. તો તમને અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક ને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીની અપડેટ માટે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.